રામ ખેડૂત મિત્રો, આજે આપણે એક સારી ગાય તમને બતાવવાની છે જે વેચવાની છે. તો આપણે ફાર્મની મુલાકાત લઈએ. ચૌધરી કીર્તિભાઈ ભેમાભાઈ દુનાવાડા, તાલુકો અરી, જિલ્લો પાટણ. તો આવો તમને સારી ગાય બતાવું. જે આપણે આગળ ભેંસનો વિડીયો મૂક્યો હતો, તો ભેંસ તે વેચાઈ ગઈ છે. હવે કોઈ ખેડૂત મિત્રોએ તે ફોન પર નંબર ઉપર ફોન કરવો નહીં, કારણ કે ભેંસ વેચાઈ ગઈ છે. આજે તમને સારી એવી ગાય બતાવું. તો આવો ચલો. નમસ્કાર મિત્રો, આપણે જે ઓલો ભેંસનો વિડીયો તમને આગળ મોકલેલો છે એમાં આપણે કીધું હતું કે આપણે ચૌધરી કિરીટભાઈના તો એક ગાય વેચવાની છે. તો એ ગાય તમે બતાવીશું એ વિડીયોમાં. તો એ વિડીયોમાં તમને અમે ગાયની મુલાકાતે આવ્યા છો, બરાબર. તો હવે તમને એ ગાય બતાવીશું, બરાબર. અને જેને પણ એ ગાય લેવાની ઈચ્છા હોય તો નીચે અમે એમનો નંબર મોકલી દઈશું. તો તમે નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો, એની વિશે જાણકારી લઈ શકો છો. અને આ જે તમને સામે દેખાય છે એ ગાય છે, ઊભી કરો, બરાબર. તો ખેડૂત મિત્રો, આ એચએફ ગાય તમે જોઈ શકો જે વેચવાની છે. તો આપણે આનંદભાઈ જોડે થોડી માહિતી લઈશું અને એમને ખેડૂત મિત્રોને જણાવવાનો પ્રયત્ન કરીશું કે આની નીચે દૂધ કેટલું છે, વિયાણે કેટલો ટાઈમ થયો છે અને કયું વેતર છે અને તેની કિંમત કેટલી લેવાની છે. તો સૌથી પહેલાં આનંદભાઈ, આપણે આ ગાયની પૂરી ડિટેલ જણાવો. તો મિત્રો, આ ગાય એચએફ ગાય છે અને હમણે જ વિયાણેલી ગાય છે. કેટલા દિવસ થયા છે? ત્યાંથી 5 દિવસ જેવું થયું છે. અને આ ગાયનું આપણે દૂધ કહીએ તો 10 લીટર જેવું દૂધ છે. એટલે દિવસનો ટાઈમનું 10 લીટર, એક ટકનું 10 લીટર, દિવસનું 20 લીટર, 20 લીટર દૂધ છે, બરોબર. બરાબર. અને બીજું કે નીચે વાછડી છે કે વાછડો? વાછડી છે, નીચે વાછડી છે. અને બીજું કે આપણે આ ગાયનું વેતર આપણે ગણવા જઈએ તો ચોથું વેતર છે. ચોથું વેતર વિયાણેલી છે, બરોબર. તો આને બહુ સરસ ગાય છે, બહુ ગરીબ ગાય છે. અને કોઈ પણ દોવે, પણ આ જેન્ટ્સ હોય કે કોઈ પણ હોય, લેડીઝ જોઈ શકે છે, લેડીઝ હોય કે ગમે તે હોય. તો મિત્રો, બહુ સરસ ગાય છે અને એચએફ ગાય છે. તો તમે જોઈ શકો છો. ગાયની આપણે કન્ડિશનની વાત કરીએ તો ગાય અત્યારે ખૂબ જ સારી દેખાઈ રહી છે. તેની આંચળની વાત કરીએ તો ચારે થન ખુલ્લા, એક ઓસળથી બીજા ઓસળની વચ્ચે સારી એવી ગેપ છે. અત્યારે 4 થી 5 દિવસ વિયાણે થયા છે, છતાં પણ જો 10 લીટર કાઢતી હોય તો ખેડૂતનું કહેવું એવું છે કે 12 લીટર સુધી ગાય દૂધ કાઢશે. તમે તેની જે દૂધની નસ જુઓ, તે પણ એકદમ ભરાવદાર, જે આ તેની દૂધની નસ કહેવાય. એકદમ વાંકા ચૂકી અને ભરાવદાર છે, જેથી કરીને ગાય દૂધ સારું કાઢી શકે. નીચે વાછડી છે. હવે કિંમતની વાત જ્યારે આપણે ખેડૂતને પૂછીએ કે કેટલી કિંમત કરવાની છે, તો કિંમત જણાવો આનંદભાઈ. કિંમતમાં એવું છે મિત્રો કે ભાઈએ અમને કોન્ટેક્ટ કર્યો હતો, બરોબર. તો એમને કીધું હતું કે આપણે પહેલા જ્યારે ગ્રાહક આવશે ત્યારે નક્કી કરવામાં આવશે. પહેલા તમે એમ કે તમારા જે ઓડિયન્સ છે એમને જણાવી દો, કોઈને ખરીદવી હોય તો પહેલાના ધોરણે વેચે. પહેલાના ધોરણે છે મિત્રો. બહુ સરસ ગાય છે, બરોબર. તમે જોઈ શકો છો. થોડી ફેરવો ગાય નહીં, પાછળથી પણ બાવલું એવું સારું બનાવેલું છે. અત્યારે 4 થી 5 દિવસ થયા, છતાં પણ જો આટલું સારું બાવલું હોય તો ગાય દૂધ સારી કાઢશે. ગાય વ્હાઈટ અને બ્લેકમાં છે, જે આપણે કાબરી ગાય કહીએ. ફરો, તમે જોઈ શકો. તેનો બાવલાનો પ્રકાર પણ સારો છે, પાછળથી પણ બાવલું સારું છે. ને ખાસ પ્લસ પોઈન્ટ કે એક વોચળથી બીજા વોચળની જે ગેપ કહીએ જે આપણે, તે સારી છે અને દૂધ કાઢે એવી ગાય છે. તો કોઈ ખેડૂત મિત્રો અમારા સબસ્ક્રાઈબર હોય, તેમને ખરીદવી હોય તો આ ગાય બેસ્ટ તમારા માટે રહેશે. અને કિંમત આપણે ખેડૂત જ્યારે અહીંયા આવશો ત્યારે નક્કી કરવામાં આવશે. જો કોઈ ખેડૂત મિત્રોને આ ગાય લેવાની ઈચ્છા હોય તો એડ્રેસ નોંધી લેજો. આપણે આ ગાય દુનાવાડા ગામમાં જોવા મળશે. ચૌધરી કીર્તિભાઈ ભેમાભાઈ, ગામ દુનાવાડા, તાલુકો હારીજ,
જિલ્લો પાટણ, અને તેમનો મોબાઈલ નંબર પણ અંદર જણાવવામાં આવશે. વધારે માહિતી આનંદભાઈ તમે કંઈ કહેવા માંગતા હોય તો આપી શકો. થોડા નજીક જાઓ. બસ આપણી પાસે તો મિત્રો એટલી જ માહિતી છે. આપણને જે પ્રમાણે ખેડૂતે ખેડૂત મિત્રે કીધું હતું એ પ્રમાણે આપણે તમને માહિતી કહી ચૂક્યા છે, બરોબર. અને કોઈને લેવાની ઈચ્છા હોય તો એ ભાઈનો મોબાઈલ નંબર અમે તમને ઉપર ડિસ્પ્લે ઉપર આપવામાં આવશે, છે, તો તમે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને આ રીતે તમારે ગાય લેવી હોય તો અમે તમને સરનામું આપી દઈએ. દુનાવાડા ગામમાં છે, બરોબર. એટલે ખારીજ તાલુકો છે. એટલે કોઈ મિત્રને લેવી હોય તો એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો બહુ સરસ ગાય છે, બરોબર. અને એમનું વેચવાનું કારણ એક જ છે કે એમની પાસે બહુ એમ કે ગાયો છે. અને એ ભાઈને શું છે કે એકલા છે દુનારમાં. આપણે પાછળથી પણ જો બાવલાની વાત કરીએ તો અત્યારે ટાઈમ થયો છે 12:30 થી 1નો, છતાં પણ આટલું બાવલું સાંજે દોવાનો ટાઈમ હોય એટલું બાવલું અત્યારે ગાય બનાવેલું છે. તો ગાય એ પહેલી જ નજરમાં આપણે જોઈએ તો ખૂબ જ દૂધ કાઢે એ પ્રમાણમાં ગાય આપણને દેખાઈ રહી છે. અત્યારે ખેડૂત કીર્તિભાઈ હાજર નથી, છતાં પણ તેમની ફૂલ જવાબદારી કે દૂધ સારું એવું કાઢશે. તેમને 12 લીટર એક ટાઈમનું દૂધ કાઢશે, દિવસનું 24 લીટર દૂધ કાઢશે, એ રીતની એમને વાત કરેલી છે. તમે જોઈ શકો તો સારામાં સારી ગાય. તો ખેડૂત મિત્રો, આવા વિડીયો જો તમે જોવા માંગતા હોય, વ્લોગને લગતા, ખેતીવાડીને લગતા, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો તમે કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો ગમે છે. અમે આગળના વિડીયોમાં તમને કીધેલું છે કે તમને જે ટોપિક ઉપર વિડીયો ગમતા હોય એ ટોપિક ઉપર તમે અમને કહેજો, કોમેન્ટ કરજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને અમારો સપોર્ટ કરતા રહેજો. રામ રામ મિત્રો.